મારા બધા દર્શકોને મારા સીતારામ. અપેક્ષા છે આપ બધા મજામાં છો. આજે મતદાનનો દિવસ હતો. આજે એ દિવસ હતો જેની રાહ ઘણા સમયથી ઘણા બધા લોકો કરી રહ્યા હતા. ખાસ રાજકીય પક્ષો જેની માટે મહેનત કરી રહ્યા હતા, જેની માટે તિકડમ કરી રહ્યા હતા, જેની માટે ખેલ કરી રહ્યા હતા. આખરી દિવસ આજનો હતો, જે લગભગ હવે પૂર્ણ થવાના આરે છે, પૂરો થઈ ચૂક્યો છે. મતદાન થયું છે, પરંતુ જ્યાં જેવી ચર્ચા ચાલતી હતી ભાઈ, એવું મતદાન થયું નથી. કેટલીક જગ્યાએ એકદમ નીરસ મતદાન છે, કેટલીક જગ્યાએ મતદાનની ટકાવારી એવી જ છે જે લગભગ ગયા વર્ષે એટલે કે ગઈ ચૂંટણીમાં હતી, અને આ વખતે પણ લગભગ કંઈક એવું જ છે. મૂળ સવાલ એ છે કે આ મતદાનનો અર્થ શું, અને ખાસ એવી જગ્યા પરથી માહિતી લેવાની છે જે ખૂબ ચર્ચામાં છે. જેમ કે સુરત લઈ લો, જુનાગઢ લઈ લો, રાજકોટ લઈ લો, પછી આપ આણંદ, ખેડા, બનાસકાંઠા, નર્મદા, છોટાઉદેપુર, આ ત્યાં શું આનો મતલબ છે એ જાણવાનો પ્રયાસ કરવો છે. સૌથી પહેલા જઈશું રાજકોટ, અને રાજકોટમાં એ જાણવાનો પ્રયાસ કરીશું કે માહોલ શું છે અને લોકો શું માની રહ્યા છે, શું સમજી રહ્યા છે. અમારી સાથે જોડાયા છે રાજકોટથી અમારા સંવાદદાતા રોનક મજીઠિયા. રોનક, જ્યારે રાજકોટ હું આવ્યો હતો અને જ્યારે આપણે લોકોને મળી રહ્યા હતા, જ્યારે લોકોને સવાલ પૂછી રહ્યા હતા, નેતાઓને પૂછી રહ્યા હતા, એક અપેક્ષા એવી હતી, એક વાત એવી હતી કે આ વખતે બમ્પર મતદાન થશે. આ વખતે લોકો ઘરની બહાર નીકળશે, આ વખતે ક્રોસ વોટિંગ થશે. કેટલાક વિશ્લેષકોએ પણ એવું માન્યું, કારણ કે સ્થિતિ એવી હતી, 50 ઉમેદવારોની ટિકિટ કપાઈ ગઈ મહાનગરપાલિકામાં. પરંતુ મતદાનની જે ટકાવારી છે, જે લગભગ અત્યારના 6.5 થયા છે, ઓફિશિયલ આંકડો નથી, પરંતુ સરેરાશ જે આંકડો છે લગભગ ગઈ ચૂંટણી જેટલો જ છે. તો એને શું સમજી શકાય, એનો અર્થ શું નીકળે, અથવા તો શું એનાથી કયાસ લગાવી શકાય? બિલકુલ નિશિતભાઈ, સવારથી જ આમ તો નીરસ મતદાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સવારે લોકો એટલા બધા મતદાનમાં જે પ્રમાણે લાઈનો લાગી જશે ને તેવી વાત હતી, જે પ્રમાણે ચૂંટણીનો માહોલ બન્યો તો ભાજપની ટિકિટ વહેંચણી થઈ, ઉમેદવારો જાહેર થયા, અને ત્યારે જે ભાજપમાં આંતરિક નારાજગી પણ હતી, કેટલાક સમાજ પણ નારાજ હતા, અને ત્યારે આખો જે માહોલ બન્યો હતો કે ભાજપની વિરુદ્ધમાં કચકચાવીને મતદાન થશે અને 65% જેટલું, 65 થી 70% જેટલું, 60% ઉપર મતદાન થઈ શકે એવું પણ થશે, પણ એવું કાંઈ થયું નથી. લગભગ ગત દર વખત જેટલું જ મતદાન થયું છે. ગત ટર્મની વાત કરવામાં આવે 2021ની, તો 50% આસપાસ મતદાન થયું હતું, ને આ વખતે પણ 5 વાગ્યા સુધીનો જે આંકડો આવ્યો છે તે 50%, 45% સુધીનો મતદાનનો આવ્યો છે. એટલે કે હવે છેલ્લી એકાદ કલાકની વાત કરીએ તો કદાચ 5 થી 7% મતદાન વધી શકે. એટલે કદાચ ગત ઇલેક્શનથી 1-2% કદાચ મતદાન વધારે થઈ શકે. એટલે કે મતદાનની ટકાવારીમાં બહુ કઈ ફેરફાર નથી થયો. બીજી વાત કરવામાં આવે તો ભાજપ નું જે વાત હતી, અત્યારે પત્રકાર જગતમાં જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે, રાજકોટના પત્રકારત્વ જે બજાર છે તેમાં અત્યારે ભાજપને શ્યોર શોટ રાજકોટમાં બહુમતી મળી રહી છે તેવું સ્પષ્ટ રીતે, ને ખૂબ મોટી બહુમતી મળી રહ્યું તેવી પણ વાત છે તે સામે આવી રહી છે. કારણ કે ભાજપનું હંમેશા જે વાત કરવામાં આવી છે, ઘણી વખત જે ચૂંટણીમાં જોવા મળતું હોય છે કે માહોલ બને છે, ભાજપ વિરુદ્ધ ખૂબ માહોલ બનતો હોય છે, પરંતુ છેલ્લી ઘડીએ ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ થઈ જતું હોય છે. એ જ રીતના કંઈક આ વખતે થયું હોય તેવી અત્યારે ચર્ચા છે, કારણ કે અને અમુક ઘણા વોર્ડ એવા છે કે ત્યાં આપણે જે કહીએ ને આપણી ભાષામાં ભરેલું નારિયેળ છે એવું છે. એટલે હવે કઈ બાજુ ખુલે મતદાન પેટીઓ તે પણ જોવું મહત્વનું રહેશે. પરંતુ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે તે મુજબ ભાજપને 58 થી 60 બેઠકો રાજકોટમાં આવી શકે છે 72 માંથી. એટલે કે વિપક્ષ દર વખત ગત ટર્મ કરતા મજબૂત જરૂરથી થશે, પરંતુ એટલો બધો પણ મજબૂત નહીં થાય. જો 15 થી 20 સીટો, કદાચ 20 સીટો વિપક્ષની આવે તો રાજકોટમાં મોટી ઉથલપાથલ થઈ ગણાય, વિપક્ષ મજબૂત થયો ગણાય. પરંતુ અત્યારની ચર્ચા મુજબ 10 થી 12 સીટો છે તે વિપક્ષની આવી શકે છે, ને તેમાં 1 કે 2 સીટ આમ આદમી પાર્ટીની ને 7 થી 8 સીટ કોંગ્રેસની આવતી હોય તેવું લાગી રહી છે. તો બીજી તરફ જે વાત કરવામાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 15માં થયું છે, 55% જેટલું, અને સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1માં થયું છે, 36% મતદાન માત્ર 5 વાગ્યા સુધીમાં થયું છે. હવે એ કોના તરફ થયું છે, મતદારો શું કામ વોર્ડ નંબર 1માં બહાર નથી નીકળ્યા અને વોર્ડ નંબર 15માં કેમ વધારે થોડા દર વખત કરતા નીકળ્યા છે, તે પણ એક હવે આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ભલે રિઝલ્ટ 28 તારીખે છે, પરંતુ આપણા સૂત્રો તરફથી જે તે વોર્ડમાં જે લોકો હોય, જે ચૂંટણી સાથે જોડાયેલા હોય, તેના તરફથી વાતો સામે આવી જશે આવતીકાલ સુધીમાં કે ખરેખર ચિત્ર કઈ બાજુ જઈ રહ્યું છે. પરંતુ ઓવરઓલ વાત કરીએ
તો રાજકોટમાં ભાજપને ફરી એકવાર બહુમતી મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને મને લાગે છે રાજકોટની રોનક આ તાસીર રહી છે 2024માં લોકસભામાં પરસોત્તમ રૂપાલાથી થયેલી એક ભૂલ અને ત્યારબાદ ઊભું થયેલું ક્ષત્રિય આંદોલન બિલકુલ. લગભગ એવું લાગી રહ્યું હતું કે સૌરાષ્ટ્ર આખામાં એની ખૂબ મોટી અસર પડશે અને પરસોત્તમ રૂપાલા માટે ખૂબ મુશ્કેલી ઊભી થઈ જશે. પરંતુ પરિણામ જે આવ્યું ને પરિણામમાં પણ પરસોત્તમ રૂપાલાની જે લીડ આવી એ પરથી સાબિત થયું કે જે હકીકતમાં સોશિયલ મીડિયા ઉપર અથવા તો કેટલાક લોકો જે કાને ચર્ચા પહોંચાડે છે એવું હોતું નથી. અને મને લાગે છે મહાનગરમાં 50 ટિકિટો કપાવી એ બાદ ઘણી બધી ચર્ચાઓ થવી કે અંદર ખાને ભાજપમાં ડખા છે, જૂના પત્રો યાદ કરી લેવા. પરંતુ આ ટકાવારી શું એવું સાબિત કરે છે હકીકતમાં કે ભાજપની અંદરની જે મુશ્કેલીઓ છે, અંદરના જે ડખા છે એ ક્યાંય મતદાનની ટકાવારીમાં અથવા તો આમ બહાર આવતા દેખાય એવું લાગે છે? બિલકુલ. અમુક વોર્ડમાં જે ખરેખર મજબૂત વ્યક્તિ છે અને જેની ટિકિટ કપાણી છે તેમાં આ જરૂરથી દેખાઈ શકે, પરંતુ ઘણા લોકો એવાય છે ભલે જૂના હોય પરંતુ આપણે આપણી ભાષામાં કહીએ ને કે હવે એનું પૂરું થઈ ગયું, ફૂટેલ તોપ હોય એવું થઈ ગયું. એટલે એનું ભલે નારાજ હોય પણ એનું ચાલે નહીં એટલું બધું, એવું પણ હોય. સામે જેને ટિકિટ આપી હોય એ પણ સારા ચહેરા હોય. તો બીજી તરફ ભાજપનું છેલ્લી ઘડીનું ડેમેજ કંટ્રોલ હંમેશા આખા ચર્ચામાં રહેતું હોય છે અને વખણાય છે છેલ્લી ઘડીનું ડેમેજ કંટ્રોલ, કે છેલ્લા 1-2 દિવસમાં ગમે તેટલું અઘરું હોય ભાજપ ગમે તેમ કરીને ભેગું કરી લે. એટલે એવું જ છે, રાજકોટમાં સતત ચાલતું હતું, ડેમેજ કંટ્રોલ ચાલતું હતું. જૂના જોગીઓ છે તેને મેદાને ઉતારવામાં આવ્યા હતા. એ ખાસ જોવા મળ્યું હતું. એક જે વિજય રૂપાણીની ખૂબ નજીક કહેવાય એવા નીતિન ભારદ્વાજ, છેલ્લા કેટલાક ધનસુખ ભંડેરી હોય, નીતિન ભારદ્વાજ હોય, છેલ્લા ઘણા સમયથી તેઓ શાંત હતા, તેઓ સાઇડલાઇન હોય તેવું હતું. પરંતુ ચૂંટણીમાં છેલ્લા 4 થી 5 દિવસ બાકી હતા ત્યારે આ તમામ જૂના જોગીઓ છે તે ખરેખર સાઇડલાઇન હતા. એક જૂથવાદના ભાગરૂપે તેઓ ક્યાંય પણ સક્રિય નહોતા. તેમને અચાનક પ્રદેશમાંથી સૂચના આવતા તેઓ સક્રિય થયા હતા. તેઓ પણ આ ચૂંટણીના કામકાજમાં લાગી ગયા હતા. જેમ કે નીતિન ભારદ્વાજ છે, એક સમયના ખૂબ મોટા માથા ગણા હતા. જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે નીતિન ભારદ્વાજનું ખૂબ રાજકોટમાં લગભગ રાજકોટ ભાજપના સર્વા કહી શકાય તેવું હતું ને અત્યારે તેઓ સાઇલેન્ટ. પરંતુ હર્ષ સંઘવીનો જે રોડ શો થયો તેની પૂરેપૂરી જવાબદારી નીતિન ભારદ્વાજને સોંપવામાં આવી હતી. અને ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીનો રોડ શો છે તેમાં એ દેખાયું પણ હતું. હર્ષ સંઘવીનો જે રોડ શો હતો, રાજકોટની સૌથી જૂની બજાર છે, રાજકોટની પરંપરા આવેલી આવે છે કે છેલ્લે દિવસે જયારે પ્રચાર પડઘમ શાંત થવાનો હોય ત્યારે રાજકોટની સૌથી મેઇન બજાર છે, ત્યાં મોટા નેતા છે તેમનો રોડ શો થાય. ને આ વખતે તે રોડ શો હર્ષ સંઘવીનો હતો ને ઘણા ખરા અંશે રોડ શો સફળ પણ ગયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લી ઘડીનું ડેમેજ કંટ્રોલ છે તે ભાજપે કરી લીધું હોય મહદ અંશે તેવું લાગી રહ્યું છે. કારણ કે 68 સીટો હતી. જો ભાજપની 72 માંથી આમ 41 સીટો હોય અને આ વખતે એટલી બધી જો નારાજગી જોવા મળે અને 5-6 સીટો બીજી આમ તેમ થાય તો સત્તા પરિવર્તન થાય ને એવું બધું થાય. પરંતુ 68 જેટલી સીટો હતી. એટલે કે ભલે 2-4 વોર્ડ, 4-5 વોર્ડ એવા છે કે જ્યાંના લોકો ખરેખર નારાજ પણ છે, જ્યાં કામ પણ ખરેખર નથી ગયા. પરંતુ ઘણા ખરા વોર્ડ એવા પણ છે કે જ્યાં કામ પણ ખરેખર થયા છે. રોડ રસ્તા હોય, જે બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તે કામ પણ થયા છે. એટલે આ આટલું મોટું ચેન્જીસ આવે તે શક્યતા ખૂબ ઓછી છે. કારણ કે 68 સીટોથી ભાજપ સત્તામાં હતું એટલે ખૂબ મોટી ફેરબદલ થાય એવું લાગી નથી રહ્યું. આમ આદમી પાર્ટી છે જે જરૂરથી ખાતું એનું ખોલાવી શકે છે. એક રાહુલ ભુવા કરીને જે ઉમેદવાર છે વોર્ડ નંબર 4માં, તે જીતી શકે તેવી શક્યતા, અને તેમની સાથે બીજા એકાદ ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના, તે પણ જીતી શકે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે. ધન્યવાદ રોનક, અમારી સાથે જોડાવા બદલ. આપની પાસેથી માહિતી લેતા રહીશું.